ભરૂચમાં કોંગ્રેસના ગઢમાં સોસાયટીઓમાં વરસાદી પાણી કમરસમાં ભરાઈ રહેતા સ્થાનિકોએ જંતર મંતર વાળી કરવાની ચીમકી આપી છે। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં શ્રવણ ચોકડીથી બાયપાસ ચોકડી જવાના માર્ગ ઉપર બાયપાસ ચોકડીનું ફ્લાયઓવર બ્રિજ વરસાદી પાણી બ્રિજ ઉપરથી સીધો આરઝુ સોસાયટી અને અરમાન બંગલો સહિત આજુબાજુના વિસ્તારમાં ભરાઈ રહેતા સોસાયટીઓમાં કમરસમાં વરસાદી પાણી ભરાઈ રહેતા છેલ્લા ઘણા વર્ષોથી જીએસઆરડીસીને રજૂઆત કરવા છતાં ગત વર્ષે પણ ઉગ્ર વિરોધ બાદ વરસાદી પાણીના નિકાલ માટે જીએસઆરડીસીએ બ્લોક ગટરનું વચન આપીને એક વર્ષમાં બ્લોક ગટરની કામગીરી ન કરી અને આજે પણ વરસાદ વરસતા વરસાદી પાણી સોસાયટીઓમાં કમરસમાં ભરાઈ રહેતા જીએસઆરડીસીના અધિકારી પિયુષ ઉપાધ્યાયનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ કહ્યું હતું કે બ્લોક ગટરની યોજના મૂકી છે, પ્રોસેસમાં છે તેમ કહી સોસાયટીમાં જે પાણી ભરાય છે તે બ્રિજનું નથી, સોસાયટીના બિલ્ડરોએ પાણીના નિકાલની કોઈ સુવિધા કરી જ નથી તેમ કહી સોસાયટીઓમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ કરવામાં સરકારી બાબુઓ વચ્ચે આખરે સોસાયટીના રહીશો વરસાદી કમરસમાં પાણી સામે ઝઝૂમી રહ્યા છે। જોકે વરસાદી પાણીના નિકાલ માટેની વારંવાર રજૂઆત બાદ પણ બિલ્ડરો અને જીએસઆરડીસીના અધિકારીઓ વચ્ચે સોસાયટીના રહીશો દ્વારા દર ચોમાસાના 4 મહિના વરસાદના વિરામ બાદ પણ પાણીનો નિકાલ ન થતા ભયંકર રોગચાળાની વચ્ચે અને કમરસમાં પાણી ભરાઈ રહેતા ઘરમાં જ પુરાઈ રહેતા હોય તેવો આક્ષેપ પણ સ્થાનિકો કરી રહ્યા છે। જોકે આવનાર સમયમાં વરસાદી પાણીના નિકાલ માટે અને બ્લોક ગટર માટે જીએસઆરડીસી કચેરીમાં જંતર મંતરવાળી કરવામાં આવશે તેવી ચીમકી પણ અપાઈ ગઈ છે। ભરૂચના પશ્ચિમ વિસ્તારનો વિકાસ હું તમને બતાવીશ। ભરૂચના પશ્ચિમ વિસ્તારના વિકાસની ગુલબાંગોમાં ખાસ કરીને આ કોંગ્રેસનું ગઢ માનવામાં આવે છે। સોસાયટીઓમાં મોટા પ્રમાણમાં વરસાદી પાણી ભરાયા છે। વરસાદી પાણી ભરાયેલાના દ્રશ્યો હું તમને પ્રથમ દ્રષ્ટિએ બતાવીશ। દર ચોમાસાની સિઝનમાં આ જ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે। વરસાદના વિરામ બાદ પણ 12 કલાકે પણ વરસાદી પાણીનો નિકાલ થતો નથી, કારણ કે અહીંયા પાણીનો નિકાલ થાય તેવી કોઈ સુવિધા જ નથી, જેના કારણે સોસાયટીના રહીશોએ વરસાદના સમય ચોમાસામાં ભારે હાલાકી ભોગવવી પડે છે। આપણી સાથે અહીંના રહીશ છે। ખાસ કરીને અત્યારે જે સોસાયટી છે તમે રહો છો, સોસાયટીમાં અત્યાર સુધી કેવું પાણી છે, કેટલા ઊંચાઈ સુધી પાણી? લગભગ કમરની ઉપર સુધી અહીંયા પાણી છે અને રાત્રે જ્યારે ધોધમાર વરસાદ પડેલો છે ત્યારે આ સામે જે બ્રિજ બનેલો છે એ બ્રિજ જ્યારથી બનેલો છે ત્યારથી આ સોસાયટી નીચાણમાં હોવાને કારણે બ્રિજનું પાણી સતત આ સોસાયટીમાં આવવાના કારણે અહીંયા કમર સુધીના પાણી ભરાઈ જાય છે। અગાઉ પર આપણે પ્રશાસનને જાણ કરી છે, જીએસઆરડીસીના અધિકારીઓને પણ જાણ કરી છે। એમણે ગયા વર્ષે આ પરિસ્થિતિ હતી ત્યારે પિયુષભાઈએ અમને સાંત્વના આપેલી કે અમે અહીંયાથી નવી બોક્સ ગટર બનાવી દઈશું, પરંતુ અત્યાર સુધી એનું કામ શરૂ થયું નથી। આપ જોઈ શકો છો, જ્યારે આવો વરસાદ ધોધમાર વરસાદ પડે છે ત્યારે સ્કૂલના બાળકોની સ્કૂલ જવા માટેની જે સાધનો છે અંદર આવી શકતા નથી। જીવન જરૂરિયાતની વસ્તુઓ જેવી કે દૂધ છે, શાકભાજી છે, પાણી છે, એવી જે વસ્તુઓ દરરોજની જરૂરિયાતમાં આવતી હોય છે એ પણ ઉપલબ્ધ થતી નથી અને અમારી રજૂઆત વારંવાર અમે દરેક કક્ષાએ કરેલી છે, છતાં પણ એનો યોગ્ય નિકાલ આવતો નથી। હું આપના માધ્યમથી જણાવવા માંગુ છું પ્રશાસનને કે આ જે સમસ્યા છે એનો તાત્કાલિક નિવેડો આવવો જોઈએ। ખાસ કરીને વાત કરીએ તો ગત વર્ષે બ્લોક ગટરનું એક વચન આપ્યું હતું। આજે 365 દિવસ પૂરા થયા છે, પરંતુ તે બ્લોક ગટરનું જે ખાસ કરીને સ્વપ્ન હતું તે સ્વપ્ન ખાલી સોસાયટીના રહીશોને બતાવ્યું હતું, જેના કારણે આજે પુનઃ 365 દિવસ પછી પાછી સ્થિતિ તેની તે જ રહી ગઈ છે। હવે ફરી એકવાર આ અહેવાલો બાદ તંત્ર જાગૃત થશે અને ફરી એકવાર સોસાયટીના લોકોને આશ્વાસન આપવામાં આવશે, પરંતુ આશ્વાસન આપ્યા બાદ પણ કામ ન થતા હોવાના આક્ષેપો પણ સોસાયટીના રહીશો કરી રહ્યા છે।